સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠા સહિતના અમુક જિલ્લાઓની ગામોની જવાબદારી લીધી છે। ત્યારે કાણોદરમાં તેમણે એક સભા કરી હતી અને સભા બાદ જે ઉમેદવારોને ખરીદવાના પ્રયાસો થયા તેને લઈને મોટો ખુલાસો કરતા શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારી પત્રક ફોર્મ ખરીદવાનો અંતિમ દિવસ હતો, આ દરમિયાન વિપક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આરોપો કરવામાં આવ્યા। જે રીતે ઉમેદવારોને ડાક ધમકી આપીને, દબાણ કરીને, ઓફરો આપીને જે ફોર્મ પરત ખેંચાવડાવ્યા, તેના કારણે ગુજરાતભરમાં રાજકારણ ગરમાયું હતું। ત્યારે બનાસકાંઠામાં જે વડગામના ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, તેઓ હાલ અલગ અલગ વિસ્તારની જવાબદારી નિભાવી રહ્યા છે। ત્યારે તેઓ કાણોદર પહોંચ્યા હતા, ત્યારે તેમણે એક મોટો ઘટસ્ફોટ કર્યો। તેમણે કહ્યું કે તેમના પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને ડરાવવામાં આવ્યા, સાથે જ પૈસાની ઓફર પણ કરવામાં આવી, પણ કોંગ્રેસના ઉમેદવારો અડીખમ રહ્યા। 25 લાખ રૂપિયા સુધીની ઓફર થઈ હોય તેવો તેમણે સણસણતો આરોપ કરતા શું કહ્યું તે સાંભળો। આજે મારા વિધાનસભા વડગામ અને પાલનપુર બે તાલુકા આવે। પાલનપુર તાલુકાની એક સીટ છે અમારી, ટકાટક સીટ છે કાણોદરની। 28 તારીખે 1000% ગુલાલ ઉડવાનો છે। પણ આજની સભામાં, આ સભાના માધ્યમથી આખી ગુજરાતની જનતાને સંદેશ એ આપવા માંગુ છું કે ભારત માતાના સંસાધનોની લૂંટ જે પ્રમાણે આરએસએસ અને બીજેપીએ કરી છે, જે પ્રમાણે ગુજરાતના સંસાધનોમાં લૂંટ મચાવી છે, ગુજરાતની જનતાને લૂંટી છે, એના કારણે જ ભાજપના આગેવાનો અને નેતાઓ કોંગ્રેસ અને અન્ય પક્ષના તાલુકા જિલ્લાના ઉમેદવારોને 25 લાખ રૂપિયા સુધીની ઓફર કરી છે। મારા મત વિસ્તારમાં પણ તાલુકા ડેલિગેટ લેવલના ઉમેદવારોને 25 લાખ રૂપિયાની ઓફરો થઈ છે। 15-20 લાખ રૂપિયાની ઓફર બીજા ખૂણામાં થઈ છે। આમાંથી 99% લોકો ચલિત નથી થયા, એક પણ પાયને સ્પર્શ નથી કર્યો। એ વાતનો, એમની વફાદારીનો મને બહુ આનંદ છે અને મત વિસ્તાર અને ગુજરાતના લોકોને અપીલ પણ કરું છું કે યાદ રાખજો, ભાજપના લોકોએ બહુ નોટ છાપી છે, એટલે ચૂંટણીની આગલી રાતે 500ના બંડલ લઈને તમારી જોડે આવશે, પણ એવું કહેજો કે અમે રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકના, ગાંધી અને સરદારના ગુજરાતીઓ છીએ। તમારી 500 રૂપિયાની 2-5 પત્તીઓ માટે અમારું જમીર દાવ પર મૂકવાના નથી। જે નેતાઓ, જે પણ એમના સાથીઓ, આગેવાનો, ભાજપના માણસો એક દિવસ માટે તમને ખરીદે, એ બાકીના 5 વર્ષ માટે વેચી મારતા હોય છે। એ ભારતીય જનતા પાર્ટીના મિત્રો દર ચૂંટણીમાં આવી મારી મદદ કરતા હોય છે। 2022માં પણ મને આસામ મોકલીને મદદ કરી હતી। મારો વિરોધ કરનારા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જેટલો મારો વિરોધ થાય એટલો મારો સમર્થન ઓર ટાઈટ થાય છે, થવા દો, બરાબર? તો ઉડાડો ગુલાલ। ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે કેમ પ્રકારે ચૂંટણી પંચ આ બહુ જ શરમજનક કહેવાય। આપણા દેશમાં લોકતંત્રનો પાયો અને સંવિધાનનું નિર્માણ એ આઝાદીની ચળવળ દરમિયાન લોકોએ જે બલિદાન આપ્યા એના પગલે થયું છે। ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના બલિદાન, એ ફાંસીના માછડે લટક્યા, એમણે શહાદત વરી, આ એનું ઇન્સલ્ટ થયું છે। આ ગાંધી અને સરદારની વિચારધારાનું અપમાન છે। ભારતીય જનતા પાર્ટીએ એટલો બધા દેશનો લૂંટ્યો છે કે એમની જોડે આપવા માટે બેફામ પૈસો છે। એક તો પૈસાની ઓફર કરે છે, અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાવ ભારતીય જનતા પાર્ટીના તળિયા ચાટુ બની ગયા છે। એમણે કરોડરજ્જુ સર્જરી કરાવીને શરીરમાંથી કાઢી નાખી છે। એમના શરીરમાં કરોડરજ્જુનું આમનું કોઈ અંગ બચ્યું નથી, એટલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ જ પહેરવાનો ખાલી બાકી છે। આ પોલીસ પ્રશાસનના દબાણને વશ થઈ ખોટા કેસોમાં ફસાવવાની ધમકીના પગલે
ઘણા બધા માણસોએ આ પ્રમાણે પોતાનું કેન્ડિડેચર પોતાનું નામાંકન પાછું લીધું છે. એ આપણા ગુજરાત માટે અને લોકશાહી માટે બહુ ખતરનાક છે. આના માટે ફક્ત કોંગ્રેસે આત્મમંથન નથી કરવાની જરૂર, અમે તો કરીશું જ, પણ આખા ગુજરાતે આત્મમંથન કરવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટીને આટલો ફાટવા ચડ્યો છે કેમ. આપણે સાંભળેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેમણે બંધારણના મૂલ્યોને આધારે આપણે ચૂંટણી લડવાની છે, લોકશાહી ઢબે ચૂંટણી જીતવાની છે અને ભાજપ પર તેમણે આકરા પ્રહાર કર્યા. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.